અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્ય સામે આવ્યા। કાયદાના રક્ષક જ દારૂબંધીની એસી તેસી કરતા દેખાયા। ટ્રાફિક પીએસઆઈ નશાની હાલતમાં પકડાયા। નારોલ ટ્રાફિક પોલીસ ચોકી પરથી પીએસઆઈ પકડાયા। પોલીસ ચોકી પરથી દારૂ પીધેલી હાલતમાં પીએસઆઈ પકડાયા। પીએસઆઈ જયેન્દ્રસિંહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। પીએસઆઈ કે જેઓ દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે। ગુજરાતમાં દારૂબંધીના ધજાગરાને જે લોકોને જવાબદારી સોંપવામાં આવી છે કે દારૂબંધીનું પાલન ચુસ્તપણે થાય, એ જ પોલીસ કર્મચારી જ્યારે નશાની હાલતમાં હોય તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે અમદાવાદમાં સરખી રહેશે, એ પણ એક સવાલ થઈ રહ્યો છે। અમદાવાદના પીએસઆઈ જયેન્દ્રસિંહ સામે અત્યારે ગુનો દાખલ થયો છે। સંવાદદાતા ઉદય આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ઉદય, અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક પણ એવી જ રીતે છે, પરંતુ દારૂબંધી છાશવારે દારૂ પીનારા લોકોની ધરપકડ કરવામાં આવે છે, પરંતુ જેમના હાથમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જ છે એ જ લોકો આ રીતનું ઉલ્લંઘન કરશે તો કેવી રીતે ચાલશે? આ જરૂરથી સોનલ વાત કરવામાં આવે તો અમદાવાદના નારોલ 4 રસ્તા ખાતેનો આખો બનાવ જે છે અને ગઈકાલ રાતનો આખો બનાવ છે। નારોલ 4 રસ્તા જે બ્રિજ છે, બ્રિજની નીચે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે નારોલ ટ્રાફિકની પોલીસની ચોકી આવેલી છે, ત્યાંથી ટ્રાફિક આખું નિયમન થતું હોય છે। જે જગ્યા ઉપરથી ત્યાંના જ તે પીએસઆઈ જે છે જયેન્દ્રસિંહ, એ લોકોના હાથે, એટલે કે જનતા રેડ પણ કહી શકાય, લોકોના હાથે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા। આ આખો મામલો બનતાની સાથે તે આ નારોલ પોલીસ સ્ટેશન જે છે ની કાયદા અને વ્યવસ્થાની હદ લાગતી હોય છે। નારોલ પોલીસ સ્ટેશનનું પીસીઆર વાહન ત્યાં પહોંચે છે। પહોંચ્યા બાદ જે છે તપાસ હાથ ધરે છે, જેમાં મળી આવે છે કે દારૂ પીધેલો છે। તો તેને લઈને જ જયેન્દ્રસિંહ જે પીએસઆઈ જે છે એમને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે, એમનું મેડિકલ કરવામાં આવે છે, અટકાયત કરવામાં આવે છે, ત્યારબાદ ધરપકડ થાય છે। આજે એમના જામીન જે છે આપવામાં આવે છે અને જામીન ઉપર એમનો છુટકારો થયો છે। ત્યારે હવે પોલીસ જે તપાસ એ કરશે કે આખરે એમની પાસેથી આ દારૂ આવ્યો ક્યાંથી, કોણ આપી ગયું હતું, એકલા બેઠા હતા કે બીજું કોઈ સાથે બેઠું હતું। સાથે જ તે ખાતકીય તપાસ જે છે એ એમના ડીસીપી, એમના એસીપી એટલે કે ટ્રાફિક વિભાગ આખો અલગ છે, એ પણ કરી શકે છે તપાસ, અને એમની પણ આખી અલગથી તપાસ કરવામાં આવતી હોય છે। તો હવે જોવું રહ્યું કે તપાસની અંદર સામે શું આવે છે। સોનલ જી ઉદય, આભાર તમામ વિગતો માટે।